10 વર્ષ બાદ અમદાવાદનું કોંગ્રેસ ભવન છે તે ફરી એકવાર ધમધમતું જોવા મળ્યું। આવું એટલા માટે કારણ કે રાહુલ ગાંધી પહોંચ્યા હતા અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે અને અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો। આપને જણાવી દઈએ કે લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓ પર જે નિવેદન આપવામાં આવ્યું હતું તે નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા અને આ દરમિયાન અમદાવાદના રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન જે છે ત્યાં આગળ મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને આ બધાની વચ્ચે રાહુલ ગાંધીએ એક દિવસનો પ્રવાસ ગુજરાતનો કર્યો અને આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમને સંબોધન પણ કર્યું। કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધનમાં રાહુલ ગાંધીએ ન માત્ર ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી છે, મોદી સરકાર પર નિશાન સાધ્યું છે, પરંતુ સાથે સાથે તેમણે ગુજરાત કોંગ્રેસમાં રહેલી ખામી વિશે પણ વાત કરી હતી। શું કહ્યું છે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની ખામીને લઈને, જેમાં તેમણે બે ઘોડાનું ઉદાહરણ આપ્યું છે। શું કહ્યું રાહુલ ગાંધીએ તે સાંભળો। कमी क्या है? एक कार्यकर्ता ने मुझे बहुत अच्छी तरह बताया, कांग्रेस पार्टी के कार्यकर्ता ने, राहुल जी कहता है मुझे, राहुल जी ये कांग्रेस पार्टी में एक मुश्किल है, दो तरीके के घोड़े होते हैं, एक रेस का घोड़ा होता है, दूसरा शादी का घोड़ा होता है। ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है, रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है। तो उसने कहा ये आप बंद करा दीजिए, रेस के घोड़े को आप रेस दौड़ाइए और शादी के घोड़े को आप शादी में भेजिए। तो ये हमें गुजरात में करना है। जो रेस का घोड़ा है, जो तैयार है, दौड़ने के लिए तैयार है, उसको रेस में लगाना चाहिए, और जो हमारे शादी के घोड़े हैं, जो हैं वो हैं, उनको हमें शादी में बारात में नचा देना चाहिए। तो अब मेरा कहना है कि ये काम सीरियसली करना है। હવે રેસનો ઘોડો ચૂંટણીમાં દોડશે, આ પ્રકારની વાત જે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે, એટલે કે આ નિશાન કોના પર સાધવામાં આવ્યું છે, કોને કટાક્ષ કરવામાં આવ્યો છે તે તો એક સવાલ છે જ, પરંતુ એવું ચોક્કસથી કહી શકાય કે રાહુલ ગાંધીના આ એક દિવસ પ્રવાસને લઈને ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પુરાયા છે। કારણ કે જે પ્રકારે ગુજરાત કોંગ્રેસે આ વખતની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક જે જીતી હતી તેના બાદ જે પ્રકારે મનોબળ કોંગ્રેસનું મજબૂત થયું છે અને આ બધાની વચ્ચે ગુજરાતની જે પ્રકારે રાહુલ ગાંધી દ્વારા વાત કરવામાં આવી કે લોકસભામાં જે પ્રકારે પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે આપને એટલે કે ઇન્ડિયા ગઠબંધન ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં હરાવવા જઈ રહ્યું છે, એ પ્રકારની વાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી હતી અને હવે આ પ્રકારે રાહુલ ગાંધીનો રસ ગુજરાતમાં વધ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે અને આ બધાની વચ્ચે રાહુલ ગાંધીનું અહીં પહોંચવું, ગુજરાતમાં આવવું, કાર્યકર્તાઓને સંબોધન કરવું, ન માત્ર એટલું જ પરંતુ રાજકોટના જે રાજકોટ અગ્નિકાંડ છે તેના પીડિત પરિવાર સાથે મુલાકાત કરવી અને આ બધા મુદ્દાઓને સંસદ સુધી ઉઠાવવાનો, ન્યાય અપાવવાનો વાયદો કરવો તે ઘણી બધી વાતોને સૂચવે છે। આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। નમસ્કાર।